अवसर नहीं मळनार, आवो जोग नहीं मळनार। आवा करावनार फरी नहीं मळे, आवा करावनार फरी नहीं मळे। आवो अवसर नहीं मळनार, आवो जोग नहीं मळनार। आवा करावनार फरी नहीं मळे, आवा करावनार फरी नहीं मळे। संप सुरद भाव निर्दोष बुद्धि नो ए आपे मंत्र। संप सुरद भाव निर्दोष बुद्धि नो ए आपे मंत्र। ए मंत्र लई मंडे तेनु हाय योगीमय तंत्र। आवा रूपांतरकार फरी नहीं मळे, आवा रूपांतरकार फरी नहीं मळे। आवो अवसर नहीं मळनार, आवो जोग नहीं मळनार। आवा करावनार फरी नहीं मळे, आवा करावनार फरी नहीं मळे। मनुष्य भावन दिव्य भावनी दृष्टि थी जे जोशे। मनुष्य भावन दिव्य भावनी दृष्टि थी जे जोशे। काल कर्म माया पर जई अक्षर नु सुख लेशे। आवो दिव्य प्रवाह फरी नहीं वहे, आवो दिव्य प्रवाह फरी नहीं वहे। आवो अवसर नहीं मळनार, आवो जोग नहीं मळनार। आवा करावनार फरी नहीं मळे, आवा करावनार फरी नहीं मळे। मायिक इंद्रिय अंतकरणनी बेड़ी माथी छूटवूं। मायिक इंद्रिय अंतकरणनी बेड़ी माथी छूटवूं। योगी नो प्रकाश मानिने हेमा जय समावूं। आवा दोषो टळावनार नहीं मळे, आवा दोषो टळावनार नहीं मळे। आवो अवसर नहीं मळनार,
મહાપ્રભુ મહતમ પ્રભુનો દે મહિમા સમજાવી. અમહિમાની હોળી કરી મહિમાની દિવાળી તો આનંદમય જીવન જીવાય રે, તો આનંદમય જીવન જીવાય રે. આવો અવસર નહીં મળનાર, આવો જોગ નહીં મળનાર, આવા કરાવનાર ફરી નહીં મળે, આવા કરાવનાર ફરી નહીં મળે. આવો અવસર નહીં મળનાર, આવો જોગ નહીં મળનાર, આવા કરાવનાર ફરી નહીં મળે, આવા કરાવનાર ફરી નહીં મળે. આવા કરાવનાર ફરી નહીં મળે, આવા કરાવનાર ફરી નહીં મળે. આવા કરાવનાર ફરી નહીં મળે. તમે કળિયા બળિયા છળિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. તમે કળિયા બળિયા છળિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. હે તારી લીલાયું અપરંપાર, તારી લીલાયું અપરંપાર. તમે કળિયા બળિયા છળિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. તમે કળિયા બળિયા છળિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. कर तुम तारी करामत, कोई थी नाये कड़ाए हो. कर तुम तारी करामत, कोई थी नाये कड़ाए. अन्यथा कर तुम तू तोरे स्वामी है, अन्यथा कर तुम तू तोरे स्वामी. रेती માં વાહન ચલાવે રે, તમે કળિયા બળિયા છળિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. તમે કળિયા બળિયા છળિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. तेरी करुणा है सबसे न्यारी मेरे स्वामी, तेरी तपस्या भक्तों पे छाई मेरे स्वामी. हे
करुणा है सबसे न्यारी मेरे स्वामी, तेरी तपस्या भक्तों पे छाई मेरे स्वामी। तेरी करुणा है सबसे न्यारी मेरे स्वामी, तेरी तपस्या भक्तों पे छाई मेरे स्वामी। तू ही आकार है, तू ही आधार है, तू ही आनंद है, बस ये पुकार है स्वामी हम सबको एक तेरे दिल में बसना है। तू ही तू मेरी पूजा है, तू ही तू मेरा जीवन है, तू ही तू मेरी सांसों में, तू ही तू मेरा सब कुछ है। हरि स्वामी स्वामी श्री जी को पाया है। ओ सबके हृदय में तेरा ही दर्शन हो, इतनी ही दिल में आशा है। हो अक्षरधाम का मध्यवान है, चरण तुम्हारे चलते जहाँ है। બહુ ભાગ્યશાળી છે કે આપણને ભારતીય સંસ્કૃતિમાં જન્મ મળ્યો, બહુ મોટી વાત છે આ। જ્યારે પ્રભુ માનવ દેહ આપે છે પણ 4 પ્રકારના પ્રારબ્ધ આપણા માનવ દેહને વર્ગેલા છે। પહેલું દેહનું પ્રારબ્ધ, બીજું ધનનું પ્રારબ્ધ, ત્રીજું મનનું પ્રારબ્ધ અને ચોથું આત્માનું પ્રારબ્ધ। દેહનું પ્રારબ્ધ કેટલા ભયંકર રોગો છે। 85માં સ્વામીજી પહેલી વાર પધાર્યા ત્યારે કહેતા હતા કે કેન્સર પછી બીજા 4 રોગો એવા આવી રહ્યા છે રેકોર્ડિંગ છે। અને હવે આપણે જાણીએ છીએ ઇબોલા જેવા, જેની કોઈ મેડિસિન હજુ નથી, અને કદાચ એ તો કોઈ સારો ડૉક્ટર મળે તો સારું થઈ જાય, પણ એવા જીવલેણ રોગો જ્યાં સંત સંકલ્પ કરે તે રોગ સ્પર્શી ન શકે, શરીરમાં હોય પણ એને કાંઈ પજવે નહીં, નિરાતે ભજન કરી શકે, કામકાજ કરી શકે। સ્વામીજી પાસે છેલ્લા 61 વર્ષથી છું। ઘણાને એવાને એમણે બધી જ રીતે સુખી કર્યા છે। મારી સત્સંગની સેવા સુરત વિસ્તારમાં હતી, ત્યાં આ વાત કરું છું ત્યાં 83ની 83ની અમારા એક રામફુવા હતા, એટલે હું એમને ઘરે રહું, મંદિર નહોતું, સ્વામીજીએ બહુ મંદિર જ બનાવ્યા, અસમર્થ નહોતા, પણ પોતાના ગુરુનું વચન હતું, યુવકો મારું હૃદય છે અને એને તમે સાચવજો અને સંસ્કાર આપજો। છેલ્લા શ્વાસ સુધી સ્વામીજીએ યુવા પ્રવૃત્તિ કરી, લાખો યુવાનોને પવિત્રને એવો પવિત્ર ધર્મ બક્ષિસ આપ્યો, જેની આંખ કોઈને આપે નહીં એવા યુવાનો તૈયાર કર્યા, જેના જીવનમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ ભાવના ભરી એવા યુવાનો તૈયાર કર્યા, જેના જીવનમાં પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિ સિંચી એવા યુવા સમાજ તૈયાર કર્યો। એટલે હું ત્યાં સુરતમાં સેવામાં સત્સંગ નહીં હતો, એટલે ફુવાને ત્યાં સ્વામીજીનો સુરતનો પ્રોગ્રામ હતો, એટલે હું 5-7 દિવસ પહેલાં ગયો આખું ઓર્ગેનાઇઝ કરવા માટે। જેમને ત્યાં ગયો અને સાંજે મારી પાસે આવીને રડી પડ્યા। મેં કહ્યું ફુવા શું થયું? તો કે અહીંયા કેન્સરની ગાંઠ છે, ડૉક્ટર કે તે વખતે કિમોથેરાપીની રિસર્ચ થયેલી નહોતી, એટલે રેસથી કંઈક સારું થતું, અહીં કેન્સર છે ને હવે તો એવું કહેતા ખૂબ રડ્યા। મેં કહું રડો છો શું કરવા? આ 4 દાડા પછી સ્વામીજી આવે છે, આપણે પ્રાર્થના કરીએ। સ્વામીજી પધાર્યા,
સ્વામીજીનો ઉતારો બીજે હતો, પણ ફુવાની ત્યાં પધરામણી હતી એટલે ત્યાં પધાર્યા. એટલે હાથ પકડીને મેં કહ્યું કે સ્વામીજી, ફુવાને તો ગાંઠ કેન્સરની છે, ડૉક્ટરે કહ્યું કે હવે રેસ ચાલુ કરવા પડશે. એટલે સ્વામીજીએ હસતા હસતા કહ્યું, ફુવા તમને કશું નથી, એમાં હાથ ફેરવ્યો. ફરી બતાવી આવજો જઈને ડૉક્ટરે જેણે કહ્યું ને એની પાસે જ જજો તમે. ખરેખર નહીં માનો તમે આ વાત, આ ચમત્કારની વાત નથી, આ તો બહુ સહજ છે. આ બધું એ કેન્સર, એ ગાંઠ ક્યાં ગઈ ડૉક્ટરને પણ ખબર ના પડી. એ દેહનું પ્રારબ્ધ ટળ્યું, એથી ચડે ધનનું પ્રારબ્ધ. ટાળવા માટે તમે ભારત છોડીને અહીં આવ્યા સુખી થવા. ખરેખર અત્યારે વિચાર કરીએ ભારતની શું દશા છે. 41% વરસાદ ઓછો પડ્યો છે. જો ખેડૂતોનું શું થશે? એ ધનનું પ્રારબ્ધ છે. કેટલા ગ્રેજ્યુએટો બેકાર ફરે છે, વર્ક પરમિટ લઈને નહીં આવે તો અહીંયા બી કામ ના મળે. એ છે ધનનું પ્રારબ્ધ. એ તો હવે તમારા જેવાને ત્યાં જન્મ લીધો હોય તો સરકાર જવાબદારી લઈ લે, એટલે કદાચ બહુ મોટી વાત નથી. પણ એથી ચડે મનનું પ્રારબ્ધ. હઠ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર. આ કોઈ સાધનાથી જતું નથી. આપણો ઇતિહાસ એવું સાક્ષી પૂરે છે કે તપસ્વીઓ તપ કરીને ખલાસ થઈ ગયા, પણ હઠમાન ઈર્ષાના ભાવ ના ગયા. અને ગયા હોત ને તો મહાભારત ના થાત. પરાશર મુનિનું દૃષ્ટાંત છે. કોઈની ટીકાની વાત નથી કરતો, ઇતિહાસની સાક્ષી સહિત વાત કરું છું. આ નારદજી ભગવાનનું મન કહેવાયા. અમરીશ રાજાની દીકરીનું મોઢું નહોતું જોયું, ખાલી હાથ જોયો હતો. અને એમને વિચાર આવ્યો કે આના માટે, પરણવા માટે મારા જેવો કોઈ ધરતી પર છે જ નહીં. એ વિચાર ક્યાંથી આવ્યો? ભગવાનના કૃપાના પાત્ર હતા. પ્રભુએ રાત્રે દર્શન કર્યો. નારદ, આ શું વિચાર્યું તે? આ વિચાર ક્યાંથી આવ્યો? એ કામનાનો વિચાર, એ સેક્સનો વિચાર, જે ભગવાનનું મન કહેવાયા. પણ આ વિચાર ન ગયો. એવા ગૌતમ ઋષિ, બધા ઘણા દાખલાઓ આપણા ઇતિહાસમાં છે. એ મનનું પ્રારબ્ધ ટાળશે કોણ? આંખને પવિત્ર, જે પોતાની આંખ કોઈને આપતા નથી. અને એથી ચડે આત્માનું પ્રારબ્ધ. આ મનના પ્રારબ્ધની એક વાત કરું તો યોગીજી મહારાજના વખતનો પ્રસંગ છે અને એક સ્વામીજીના વખતનો પ્રસંગ છે. યોગીજી મહારાજ અટલાદરા મંદિરે બિરાજમાન હતા. બાપા જમવાનામાં બહુ સાદું, બહુ સરળ એમનું ભોજન હતું. દૂધીનું શાક હોય, કાં પરવરનું શાક હોય, કાં ગલકાનું શાક હોય, કાં તુરિયાનું શાક હોય. દૂધી વધારે પ્રિફર કરતા. એટલે એક દીકરાને કહ્યું કે તું માર્કેટમાં જઈને વડોદરાથી દૂધી લઈ આવ. સ્વામીના જે સેવક, બાપાના સેવક જે રસોઈ કરતા હતા, એક દીકરાને મોકલ્યો. એટલે દૂધી લેવા ગયો. તે પહેલાં સ્ટેશન પર પહેલાં માર્કેટ હતું, બરોડા સ્ટેશન ઉપર. એમાં ના મળી એટલે ખંડેરાવ માર્કેટ ગયો લેવા માટે. ત્યાં લેતા લેતા એની બાજુમાં એક દીકરી કંઈક ખરીદતી હતી, શાક જ. નજર ગઈ, ચોંટી ગઈ. બહુ ભજન કર્યું પણ એ જાય નહીં. એને ખબર હતી કે મારો અધિકાર નથી, આંખમાં પ્રભુ જુએ છે. મારી આંખમાં જોનાર પ્રભુ છે. ખરેખર જે માને ને એ પાછો વરે, બાકી તો બધું ચાલ્યા જ કરે છે. દુનિયા એમ જ ચાલવાની છે. એટલે એણે બહુ ભજન કર્યું, ખૂબ ભજન કર્યું. અને ખૂબ પશ્ચાતાપ સાથે એ દૂધી તો મળી, લઈને આવ્યો. એટલે જેવો અટલાદરા મંદિરમાં પ્રવેશ કરીને સભા મંડપમાં બાપા બિરાજમાન હતા. બાપાએ બોલે, લાવો લાવો, શું લાવ્યા કે આજે? અંતર્યામીના સર્વજ્ઞ પુરુષ હતા. એટલે પેલા એટલું બધું શાકને યોગીજી મહારાજે વખાણ્યું. પેલાના અંદર પશ્ચાતાપ ચાલુ હતો
કે આ આકાર જતો નથી, હું બાપા પાસે આવ્યો છું, બાપા મને પ્રેમ કરે છે, એવો પશ્ચાતાપ સાથે અંદર ઊંડાણથી ભજન હતું, અંતરદ્રષ્ટિ હતી. અને જ્યાં આંખમાં આંસુ આવ્યા અને બાપાની પાસે વાત કરી, બાપાએ કહ્યું લો ધબ્બો માર્યો કે આપના નહીં મનાય કદાચ, એ આકાર ભૂસાઈ ગયો. પછી બાપાને કે બાપા આવું કાયમ, સાંજના બાપાને કે આવું કાયમ કરી દો ને કે. બાપા કે પ્રભુદાસભાઈ હાથે દોસ્તી કરજે, થઈ જશે. સ્વામીજી યુવક હતા. એ મનનું પ્રારબ્ધ ટાળશે કોણ? એવો જ બીજો પ્રસંગ. અમને 65માં દીક્ષા આપી યોગી બાપાએ ગોંડલ, ઓક્ટોબર મહિનામાં. 66માં એક પ્રસંગ બન્યો એટલે અમે સોખડા આવ્યા. 39 સંતો હતા, સંસ્કૃત ભણતા હતા. તે વખતે કંઈ સોખડા વડોદરા રોડ બહુ સારા નહીં, તે ચોમાસામાં પંડિત આવતા બંધ થયા, એટલે બાકી સંતો જે ભણતા હતા એમના માટે સાંકળદા વ્યવસ્થા થઈ. સ્વામીજી પાસે અમે 10 સંતો હતા અને સ્વામીજી 11માં. યોગીજી મારે જ્યાં સુધી ધરતી પર હતા ત્યાં સુધી સ્વામીજીએ ખૂબ ભજન કર્યું, ખૂબ સ્વાધ્યાય એટલે કથા વાર્તામાં ડૂબાડ્યા. બહુ બહાર જતા નહીં, જાય તો એક મુંબઈ જાય ને એક માણાવદર જાય, 2 મંડળ હતા. બહુ બહાર નીકળતા નહોતા. એક દિવસ સાંજનો સમય હતો, મારી સેવા વાસણ ઘસવાની હતી અને ત્યાર પછી મંદિરમાં કચરો ને પોતું, તમે મોપ કહેતા હશો કદાચ અહીંયા, સાફસૂફીની સેવા મારી હતી. સાંજનો સમય હતો, 6:30 થયા હશે અને હું મંદિરને પોતું મારતો હતો, અંદર સાફસૂફી કરતો હતો. એક દીકરો આવ્યો, ઠાકોરજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હતા. એટલે મારો મિત્રભાવ હતો. મારી ઉંમર તે વખતે 68ની સાલ, એટલે 23 વર્ષની હતી, એકદમ યુવાન હતો. 20 વર્ષે યોગી બાપાએ દીક્ષા આપી હતી. કોલેજમાં ભણતા હતા, ફ્રેશ એક્ઝામ આપી જૂનમાં, અને ઓક્ટોબરમાં બાપાએ દીક્ષા આપી દીધી. પેલા સાથે મિત્રાચારી હતી, એટલે મેં કહ્યું દંડવત કરતા હતા. પછી મેં કહ્યું શું ચાલે છે? એટલે એને એમ કે પ્રેમ સ્વરૂપને મારી કોઈક વાત ખબર પડી ગઈ, મને કાંઈ ખબર નહોતી. એટલે એની આંખમાં આંસુ પડ્યા. મારી પાસે આવ્યો, ખૂબ રડે. મેં કહ્યું રડે છે કે શું થયું? એ તો કે એને પોતાની થયેલી ભૂલ કબૂલ કરી મારી પાસે. મેં કહ્યું નહીં, મારી પાસે નહીં, કબૂલ કરવી હોય તો સ્વામીજી પાસે કબૂલ કરવી પડે. એ હૈયાને પવિત્ર અને શુદ્ધ કરી શકે. સંકલ્પે સાધના વગર કોઈ તપશ્ચર્યા ના કરવાની હોય. એ જે મનથી પરની ભૂમિકામાં હોય ને એ જ આપણને મનથી પર લઈ જાય. એટલામાં સ્વામીજીની ખૂણામાં એક નાનકડી 8x6x10ની રૂમ બનાવેલી હતી. એ બી અમારા કપડાં મૂકવાના કબાટ હતા ને એના પાર્ટેશનના, એટલે પાછળની બાજુ. એમાંથી સ્વામીજી યુરિન પાસ કરવા માટે બહાર આવ્યા. અમે જ્યાં ઊભા હતા ને ત્યાં સ્વામીજીને અમે સ્લીપર રાખતા હતા. સ્વામીજી સ્લીપર પહેરતા હતા. મેં કહું આ મારો મિત્ર છે, બધી વાત કરી દે. એ ખૂબ રડ્યો સ્વામીજીના પગમાં પડીને. સ્વામીજીએ ધીમે રહીને એને ઊભો કર્યો, એને ખભે માથું મૂક્યું, હું પાણી લાવ્યો, પાણી પીવડાવ્યું. સ્વામીજીએ પોતાના ગાતરિયાથી આંસુ લૂછ્યા. મેં કહું બધી વાત કહી દે તું, જે મને કહી એ બધી જ. કહેવા ખાતર ના કહીશ, પશ્ચાતાપ સાથે કહેજે. અને ખરેખર બન્યું, એણે બધી જ વાત કરી સ્વામીજીને કે આ ભૂલ થઈ છે, ભૂલાતું નથી. હવે વાત એ હતી કે એના લગ્ન થયેલા હતા, ઘેર એક બાળક હતું, પણ એના જ ફરિયામાં કોઈ દીકરી સાથે એને કંઈ પ્રેમ થયો, એનું દુઃખ એને હતું. હવે આ વાત તો 68ની સાલની, તે વખતે કેટલી બધી મર્યાદાઓ હતી. અત્યારે તો ફ્રેન્ડ ના હોય તો બરાબર નથી એવું માને, માવતર બી એવું માને. કેવા સંસ્કાર! બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તો જોઈએ જ એમ. તો એ છોકરો ખૂબ રડ્યો અને સ્વામીજીને બધી વાત કરી. સ્વામીજી કહ્યું હા હવે તું જા. કે સ્વામી સ્લીપરમાં પગ નાખીને પછી બાથરૂમ ગયા. મેં ભાઈને કહ્યું, મેં કહું તું જા, તારું કામ પતી ગયું, હવે ચિંતા ના કરીશ. પછી એ તો ગયા. 4-5 દિવસ પછી સ્વામીજી માણાવદર જતા તો
કોઠારી સ્વામી, દાસ સ્વામી, ના દાસ સ્વામી તો ત્યાં ભણતા હતા, બીજા 3 સંત 4 સંતો લઈને માણાવદર પધાર્યા. દેવસિંહ બાપાનો બહુ આગ્રહ હતો એટલે અમે રહ્યા 5-6 સંતો. મંદિરની ડ્યુટી તો એટલી ને એટલી, એટલે ડબલ ડ્યુટી થઈ ગઈ. એટલે પેલા ભાઈ આવીને જતા રહે ખબર ના પડે, પણ એક દિવસ ફરી પાછા ભેગા થયા. સ્વામીજી મંદિરમાં નહોતા. મેં પૂછ્યું શું ચાલે છે, એટલે મોઢા પર હાસ્ય આવ્યું. એટલે મેં કહ્યું સમથિંગ ચેન્જ, કંઈક બદલાયું લાગે છે. હાસ્ય છે એટલે આવીને મને વાત કરી. મેં કહ્યું આપણું પેલું કેવું? તો કે પ્રેમ સ્વામીજીની વાત કરી પછી ભૂલાઈ ગયું છે, યાદ નથી આવતું. આ કોણ કરશે? એ સ્લેટ પર લખેલા પાડેલા લીટાને ભૂસશે કોણ? ચિત્તની પ્લેટ એવી છે જન્મો સુધી ના જાય. આ જન્મે ને જન્મો સુધી ભેગું આવે. ત્યાં ભગવાનના અખંડ ધારક સંત જોઈએ, અને એથી જ એ મનનું પ્રારબ્ધ કહેવાય, અને એથી ચડે આત્માનું પ્રારબ્ધ. જન્મ મરણનો ચક્રાઓ ભલે ન અત્યારે તમે મર્સિડીઝમાં ને કદાચ રોલ્સ રોયસમાં ફરતા હો, પણ કાલે ક્યાં કૂતરું ગધેડું બલેડું ક્યાં હશો ખબર નથી આપણને. એ પ્રારબ્ધને કોણ ટાળશે? અને ત્યાં ભગવાન કૃષ્ણે આશીર્વાદ આપ્યા, સંભવામી યુગે યુગે, જરૂર આવીશ. આપણા સૌ પર આશીર્વાદ છે ભગવાન કૃષ્ણના, અને આશીર્વાદને પૂર્ણ કરવા માટે સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. એમણે માનવજાતને અદ્ભુત આશીર્વાદ આપ્યા. પહેલો આશીર્વાદ આપ્યો કે મારો આશ્રિત હશે એને 7 દુકાર ભલે પડે, અન્નને દાંતને વેર નહીં થવા દો, રોટલા માથે લઈ લીધા. એ તો તમારા જેવાની ત્યાં ચિંતા ના હોય, ગમે એટલા દુકાર પડે, પણ યુકે સરકાર બહુ મજબૂત છે, તમને પાલવે છે. એથી વિશેષ વાત, મહારાજ કે મારા આશ્રિતે એક વીછીનું દુઃખ હોય, કરડેને દુઃખ થાય. કોઈને કરડે જ વીછા માટે આટલાથી વીછી 24 કલાક સુધી વેદના રહે. મને કરડેલો છે, 24 કલાક સુધી એની વેદના રહે. પ્રભુ કે મારા આશ્રિતે એક વીછીનું દુઃખ હોય તો મારા રૂવાડે રૂવાડે કોટી વીછીનું દુઃખ થાવ. મારા આશ્રિત દુઃખ પણ માથે લીધા. આ મોટી વિશેષતા. અને એથી વિશેષ આશીર્વાદ આપ્યા કે મારા સંબંધમાં જે કોઈ આવશે ને એને અંતકાળે દર્શન દઈને તેડી જઈશ. અદ્ભુત આશીર્વાદ. मध्य वहाँ है चरण तुम्हारे चलते जहाँ है. अल्प संबंधी में तेरा ही रूप है, स्वामी सेवक का नाता यही